અમરેલી કિસાન પરિવાર સન્માન સમિતિ દ્વારા ઉદ્યોગપતિઓનું સન્માન કરવામાં આવ્યું। અમરેલી જિલ્લામાં સમાજ સેવા અને વતન પ્રેમનો અનોખો દાખલો જોવા મળ્યો છે। જીરા ગામના બે અગ્રણીય ઉદ્યોગપતિઓએ માવઠાથી પ્રભાવિત ખેડૂતોને આશરે 2 કરોડ રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડી હતી। આ ઉમદા કાર્ય બદલ અમરેલી કિસાન પરિવાર સન્માનિત સમિતિ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। આ સન્માન સમારંભમાં જીરા ગામના બાબુભાઈ ચોડવડિયા જીરાવાળા દ્વારા તેમના ગામની સમગ્ર મંડળીનું બાકી રહેલું દેવું ચૂકવી દેવાની માનવતાભરી પહેલની નોંધ લેવામાં આવી હતી। તેમની આ નિસ્વાર્થ સેવાએ ગામમાં નવી આશા જગાવી છે। જૂનાગઢ જિલ્લાના બાદલપુર, પ્રતાપપુર, શેમરાણા અને શેખડાવદર જેવા 4 ગામોના ખેડૂતોને પણ મદદ કરવામાં આવી હતી। દિનેશભાઈ કુંભાણીએ આ 4 ગામો અને તેમના પોતાના ગામ સહિત કુલ 5 ગામના ખેડૂતોને હેક્ટર દીઠ ₹11,000ની સહાય કોઈપણ હેક્ટર મર્યાદા વિના આપી હતી। આ કુલ સહાય આશરે 2 કરોડ રૂપિયા જેટલી થઈ ગઈ છે। આ ઋણ સ્વીકાર કાર્યક્રમ અમરેલી કિસાન પરિવાર સન્માન સમિતિ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે અમરેલી જિલ્લાના વિવિધ ગામોના ખેડૂત પ્રતિનિધિઓ, સમાજસેવકો અને સંસ્થાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ખેડૂત અગ્રણીય પ્રફુલભાઈ સેંજલિયાએ જણાવ્યું હતું કે બાબુભાઈ જીરાવાળાએ અને દિનેશભાઈ કુંભાણીએ ખેડૂતોના સાચા દાતા છે। તેમણે ખેડૂતોને કપરા સમયમાં મદદ કરી છે। બાબુભાઈએ પોતાના જીરા ગામનું સમગ્ર દેવું ભર્યું છે, જ્યારે દિનેશભાઈએ 5 ગામના ખેડૂતોને મદદ કરી છે। અન્ય એક ખેડૂત મનસુખભાઈ ક્યાડાએ કહ્યું કે આજે કિસાન પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં બાબુભાઈ જીરાવાળાએ પોતાના ગામના ખેડૂતોની મંડળીનું દેવું ચૂકવી દીધું છે। દિનેશભાઈએ તેમના ગામ અને આસપાસના 4 ગામોના હેક્ટર દીઠ ₹11,000 આપ્યા છે, જે કોઈ મર્યાદા વગરની મદદ છે। આવા દાતાઓએ ખેડૂતોને અત્યાર સુધી કોઈને ન કરી હોય તેવી મદદ કરી છે। મનસુખભાઈ ક્યાડા તો પહેલાં કિસાન સંઘમાં અને અત્યારે કિસાન પરિવાર સમિતિમાં આજે અમરેલી મુકામે દાદા ભગવાનના મંદિરે ખાસ કરીને કિસાન પરિવાર વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું। અને આ આયોજનમાં અમારા જે 2 દાતા છે, જે ખેડૂત તરફી આજ દિવસ સુધી બધાએ દાન કર્યું છે ખૂબ, પણ જ્યારે ખેડૂતોને માવઠાનો માર થયો અને ખૂબ નુકસાન થયું ત્યારે આવા 2 દાતા એ પહેલ કરી છે। જેણે પહેલ, આમ તો ઘણા બધા દાતા હવે બહાર નીકળ્યા, પણ પહેલ જેણે કરી છે એવા દિનેશભાઈ કુંભાણી, જો જૂનાગઢના વતની છે આમ તો બાદલપુરના, અને બીજા એવા એક આપણા બાબુભાઈ જીરાવાળા, જેનું જીરાવાળા નામથી ઓળખાય છે, આમ તો ચોડવડિયા છે। આ 2 દાતાએ ખેડૂતોને દિનેશભાઈએ 11,000 રૂપિયા હેક્ટરે આપ્યા અને આમણે જીરા ગામની આખી મંડળી ભરી દીધી। એ ખૂબ મોટું કામ કર્યું છે ખેડૂતોનું। એમના સન્માનનો કાર્યક્રમ રાખ્યો હતો। આ સન્માનમાં દરેક ગામના આગેવાનોને અમે બોલાવ્યા હતા અને એનું ભવ્યથી ભવ્ય સન્માન થાય, જેથી કરીને બીજા દાતાઓ એ પણ ખેતીમાં દાન આપે, ખેડૂતોને દાન આપે। ભલે અન્ય સંસ્થાઓમાં દાન આપે છે, પણ ખેડૂત આજે ભૂખે મરે છે અને ખેડૂતની આગે પરિસ્થિતિ બહુ ખરાબ છે અને ભયંકર પરિસ્થિતિ હોય એવા ખેડૂતોને જ દાન આપે આમ તો સર્વે કરીને, એવી અમારી માગણી છે। અને આવા દાતાઓ દર વખતે બહાર નીકળે એ જ અમારી માગણી।